દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન હેઠળ એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું રેસકોર્સ વાસવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ રેસકોર્સ વાસવી હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ વર્ગ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ શહેર મંત્રી સત્યેન કુલાબકર, દંડક શૈલેષ પાટીલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કાઉન્સિલરો, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। अधिक लोकप्रिय विश्व नेता आदरणीय वडाप्रधान मान्य नरेन्द्रभाईना 75मा जन्मदिवस निमित्ते दिनांक 17 सप्टेम्बरથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ સુધી સેવા પખવાડિયું મનાવવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે। એ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને સેવાકીય માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાય એવો એક પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે। આજે શ્રીમાન દેવુસિંહજી ચૌહાણ જે આપણા સાંસદ છે, સાંસદશ્રી અહીં આવ્યા છે। આજે પ્રબુદ્ધ વર્ગ સંવાદ એટલે પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન રાખ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર ઉપર અને એમના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો ઉપર તેઓશ્રી વાત કરવાના છે। આવા અનેક પ્રકારના કાર્યક્રમો વડોદરા મહાનગરમાં સેવા પખવાડિયા દ્વારા દરમિયાન આયોજિત કરવામાં આવ્યા છે। ધન્યવાદ। મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ મહામાનવ શ્રદ્ધેય મોદીજીના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવવા માટે આજે હોલમાં ઉપસ્થિત છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.